ગુજરાત સરકાર દ્વારા ધરમપુર ખાતે સ્થાપિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તાજેતરમાં થઈ સાપોના ઝેરની હરાજી, જેમાં ઝેરની ગુણવત્તા ઉચ્ચ ગુણવત્તાને કારણે અપેક્ષા કરતા વધુ કિંમત મળી હતી. સર્પ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટીવેનમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત સર્પદંશથી માનવ મૃત્યુ અટકાવવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજના જાહેર કરનારો વિશ્વનો પ્રથમ દેશ. કેન્દ્ર સરકારે માર્ચ 2024માં નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેક બાઇટ એન્ડ વોર્મિંગ નેપ્સીનો કાર્યક્રમ લોન્ચ કર્યો. ગાંધીનગરમાં 20 ફેબ્રુઆરી 2026 ગુજરાત રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે ગુજરાત સરકાર પાસે ટૂંક સમયમાં રાજ્યમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ બનાવેલું એન્ટીવેનમ ઉપલબ્ધ થશે. સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે આ પગલું અસરકારક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત સરકારે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ SRI નામની સંસ્થા સ્થાપી છે. ધરમપુર સ્થિત આ સંસ્થામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા ઝેરી સાપોને લાવવામાં આવે છે. હાલમાં અંદાજે 460 ઝેરી સાપો અહીં રાખવામાં આવ્યા છે. સાપોની સંભાળ અને ઝેર કાઢવાની પ્રક્રિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટીવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે. આ ઉત્પાદકો તેમાંથી જે એન્ટીવેનમ બનાવશે તેને ગુજરાત સરકાર ખરીદી લેશે અને ગુજરાતની વિવિધ હોસ્પિટલોને સર્પદંશની સારવાર માટે એન્ટીવેનમ પૂરું પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને અટકાવવા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ માટે ગુજરાતમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ મળેલા ઝેરમાંથી એન્ટીવેનમ બનાવવાનું મહત્વનું કામ પ્રગતિમાં છે. આ સર્પ સંશોધન કેન્દ્રએ તાજેતરમાં ગુજરાતમાં જોવા મળતી 4 મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓ ઇન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાઇપર, સ્કેલ્ડ વાઇપર, ના લાયોફિલાઇઝ્ડ પાવડર સ્વરૂપમાં ઝેરની હરાજી કરી હતી. આ હરાજીમાં લાયસન્સ ધરાવતા એન્ટીવેનમ બનાવતા ઉત્પાદકોએ ભાગ લીધો. આ સંસ્થામાં રાખવામાં અને સાચવવામાં આવેલા ઝેરી સાપોમાંથી કાઢેલા ઝેરની ગુણવત્તા એટલી સારી હતી કે આ ઝેર માટે ધાર્યા કરતા પણ ઊંચી કિંમત મળી. સર્પ સંશોધન કેન્દ્રને એક ઉચ્ચ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું, ઇન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ 40,000ની બેઝ પ્રાઇસ આધાર કિંમત નક્કી કરવામાં આવી હતી, પરંતુ અમને પ્રતિ ગ્રામ 44,000 મળ્યા. સ્કેલ્ડ વાઇપરના ઝેર માટે પ્રતિ ગ્રામ 50,000ની આધાર કિંમત સાથે 56,000 મળ્યા. અન્ય પ્રજાતિઓ માટે પણ સારો પ્રતિસાદ મળ્યો અને ઊંચી કિંમત મળી. સર્પ સંશોધન કેન્દ્રના ઉપાધ્યક્ષ ડોક્ટર DC પટેલે જણાવ્યું, સર્પદંશની સારવારમાં મુખ્ય પડકાર એ છે કે સાપનું ઝેર પ્રદેશ પ્રમાણે બદલાય છે. દૂરના પ્રદેશના ઝેરથી બનાવેલું એન્ટીવેનમ ઘણી વખત ઓછું અસરકારક સાબિત થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકારે સર્પ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી અને અહીં ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટીવેનમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અમને આશા છે કે ગુજરાતમાંથી પકડેલા સાપના ઝેરમાંથી બનેલા એન્ટીવેનમ સર્પદંશની સારવારમાં વધુ અસરકારક નીવડશે. ડોક્ટર DC પટેલ જનરલ સર્જન છે અને સર્પદંશની સારવારમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેઓ ધરમપુરમાં હોસ્પિટલ ચલાવે છે. સર્પદંશની સારવારમાં 98%થી વધુ સફળતા દર સાથે સાપદંશ પીડિતોની સારવાર કરે છે. છેલ્લા 35 વર્ષથી તેઓએ સંભાળેલા દરેક સર્પદંશ કેસનું દસ્તાવેજીકરણ પણ કરવામાં આવે છે. ડોક્ટર પટેલે વધુમાં જણાવ્યું કે અહીં રાખવામાં આવેલા સાપોમાંથી મેળવવામાં આવતું ઝેર ઉચ્ચ ગુણવત્તાનું છે, કારણ કે સંસ્થા WHO ની માર્ગદર્શિકા અનુસરે છે. સંસ્થા દ્વારા પૂરા પડેલા ઝેર પરથી તૈયાર કરાયેલા એન્ટીવેનમ ઉપલબ્ધ થતા રાજ્યમાં સર્પદંશ સંબંધિત મૃત્યુમાં ઘટાડો થવાની આશા છે. સર્પદંશ અને સંશોધન કેન્દ્રને આગામી સમયમાં વિશ્વ કક્ષાની સંસ્થા બનાવવાનું આયોજન છે. સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ SRI ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન GFRF ના તાંબા હેઠળ કાર્ય કરે છે.
જીએફઆરએફ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા છે. રાજ્યમાં સાપદંશ સંબંધિત મૃત્યુઓ ઘટાડવા માટે સંશોધન, તાલીમ અને જનજાગૃતિ ક્ષેત્રે સર્પ સંશોધન કેન્દ્ર મહત્વપૂર્ણ કામ કરે છે. સાપ સંશોધન કેન્દ્રને આગામી સમયમાં વિશ્વ કક્ષાનું બનાવવા માટેની યોજના ઘડાઈ ચૂકી છે. વલસાડ કલેક્ટર દ્વારા સંસ્થાનું કાયમી કેમ્પસ બનાવવા અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે 2.25 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ સંસ્થાને વર્લ્ડ ક્લાસ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે 11.68 કરોડનો પ્રસ્તાવ ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. દેશમાં એન્ટીવેનમ બનાવવા માટે સાપમાંથી ઝેર કાઢવાની પ્રવૃત્તિ હાલ તામિલનાડુ સ્થિત ઇરુડા સ્નેક કેચર્સ ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ કરે છે. ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર હવે આ કામ કરતી દેશની બીજી સંસ્થા બની છે. ભારત સર્પદંશ એન્વોનોમિંગ માટે રાષ્ટ્રીય કાર્ય યોજના ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ છે. ભારત સર્પદંશ એન્વોનોમિંગ માટે રાષ્ટ્રીય કાર્ય યોજના ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ બન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે માર્ચ 2024માં નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેક બાઇટ એન્વોનોમિંગ નેપસીનો કાર્યક્રમ લોન્ચ કર્યો હતો અને વ્યાપક માળખું રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાની કાર્ય યોજના બનાવવા માટે માર્ગદર્શન આપે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુ અને અપંગતા 50% સુધી ઘટાડો કરવાનો અને ગુજરાતની સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ SRIને લક્ષ્ય હાંસલ કરવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. સર્પ સંશોધન કેન્દ્ર લોકમાં સર્પદંશ વિશે જાગૃતિ લાવવાનું પણ કામ કરે છે. અત્યાર સુધીમાં લગભગ 300 થી વધુ સ્થાનિક સાપ રેસ્ક્યુઅર્સ અને 23 જિલ્લાઓમાં 1495 થી વધુ ડોક્ટર અને મેડિકલ ઓફિસરોને સર્પદંશ વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી છે. આ પ્રયાસો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક રિસ્પોન્સ અને સારવારના પરિણામો સુધારો લાવી શકે છે. સર્પ સંશોધન કેન્દ્ર ધરમપુરના જાગૃતિમાં કાર્યક્રમો ચલાવે છે, શિક્ષકોને તાલીમ આપે છે. સંસ્થા પંચાયતો સાથે મળીને સાપ અંગેની અંધશ્રદ્ધા દૂર કરવા તથા સુરક્ષિત પદ્ધતિઓ પ્રોત્સાહિત કરવા કામ કરે છે. સંસ્થાએ સ્નેક્સ ઓફ વલસાડ નામની ફોટોગ્રાફી ફિલ્ડ ગાઈડ પ્રકાશિત કરી અને આ સંદર્ભે એક દસ્તાવેજી ફિલ્મ પણ તૈયાર કરી છે. રિપોર્ટ બાય વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.